મેઘરજ તાલુકાના વાણિયાવાડ શિવશક્તિ સખી મંડળ દ્વારા વૃક્ષોને બચાવવા અને ગ્લોબલ વોર્મિંગની અસરને અટકાવવા હેતુથી મહિલાઓ દ્વારા નવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। હાલ સમગ્ર ભારત દેશની કોઈ સમસ્યા હો તો તે છે ગ્લોબલ વોર્મિંગની અને જે વૃક્ષો કપાઈ રહ્યા છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મેઘરજ તાલુકા મિશન મંગળ શાખા દ્વારા મંડળની વાત કરતા પર્યાવરણને બચાવવા માટે સખી મંડળની મહિલાઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરી અલગ અલગ પ્રકારના વૃક્ષોના બીજ લાવી સીડબોલ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જ્યાં ચોમાસામાં જે જગ્યાએ વરસાદ થશે ત્યાં આ સીડબોલ નાખીશું, જ્યાં ફરીથી બ્રિજો ઉગશે અને હરિયાળી વાતાવરણ બનશે। તે હેતુથી વડિયાવાડા શિવશક્તિ સખી મંડળ દ્વારા શિવરાજપુર કંપા ખાતે અભિયાન હાથ ધર્યું હતું। મેઘરજ તાલુકાની અંદર ચાલતી NRLM શાખા અંતર્ગત જે સખી મંડળો જે કામ કરી રહ્યા છે એમાં આજે શિવરાજપુરા ગ્રામ સંગઠન કરવું એની અંદર ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે, અત્યારે જે વૃક્ષો કપાઈ રહ્યા છે અને એના કારણે જે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો એ બધાને ધ્યાનમાં રાખી અને અહીંયા આ મંડળના વાત કરતાં તેમને પર્યાવરણની જાગૃતિ માટે સીડબોલ બનાવવાનું એક આખું આયોજન કરેલું છે। અમે એની અંદર અલગ અલગ પ્રકારના ઝાડ પકડેલા છે, અમે ઝાડના બીયા પકડેલા છે કે જે જંગલમાં થઈ શકતા હોય એવા, જે રોડની સાઈડમાં થઈ શકે એવા, કોઈ ઘરના આંગણે થઈ શકે એવા અને ખુલ્લી જમીનમાં પણ થઈ શકે એવા અલગ અલગ પ્રકારના 7-8 જાતના 8 થી 10 જાતના બિયારણો લીધેલા છે અમે। અને એના થકી આ સખી મંડળની બહેનો થકી જે સીડબોલ બનાવી રહ્યા છે એની અંદર અમે માટી અને છાણિયું ખાતર એ બંનેનો ઉપયોગ કરી અને આ સીડબોલ જે વખતે વરસાદ થશે એ વખતે અમે અલગ અલગ જગ્યાએ ફેંકીશું, જે જગ્યાએ જે રીતના જે છોડ અનુકૂળ આવે છે અને એ જગ્યાએ ઝાડ તૈયાર થશે અને આપણા વિસ્તારની અંદર મેઘરજ તાલુકામાં જે જંગલો કપાઈ રહ્યા છે અને જે ડુંગરો પૂરા થઈ રહ્યા છે, તો એવી જગ્યાએ ફરીથી આખું હરિયાળું તૈયાર થાય એ આશયથી અહીંયા આપણે શિવરાજપુરા કંપા ખાતે શિવશક્તિ ગ્રામ સંગઠન મારફતે અત્યારે સીડબોલ બનાવી અને એનું કામ નાખવાની કામગીરી ચાલુ રહી છે। મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ છે। હું શિવરાજપુરા શિવશક્તિ ગ્રામ સંગઠન વાણિયાવાડા સાથે જોડાયેલી છું। અમારા શિવશક્તિ ગ્રામ સંગઠનની બધી બહેનોએ જોડે મળીને આ સીડબોલ બનાવવાનું કામગીરી કરી છે। તેમાં બાળકો, સખી મંડળની બધી બહેનોએ આજુબાજુમાંથી જે વાતાવરણને શુદ્ધ કરે એવા ઝાડના બીજ એકત્રિત કર્યા છે અને એના દ્વારા સીડબોલ બનાવ્યા જઈ રહ્યા છે। એમાં કરન છે, પછી બોરસલી, આંબલી, ગોરસ આંબલી અને બાવળ, દેશી બાવળ છે। એવી રીતના અલગ અલગ પ્રકારના વનસ્પતિ બીજ લીધા છે, જેથી કરીને પડતર જમીનમાં વાવવામાં આવે અને નવા ઝાડ ઉગે। એનાથી વાતાવરણમાં ઓક્સિજન પણ સારું રહે અને અત્યારે જે જંગલનો નાશ થઈ રહ્યો છે એનામાં થોડુંક ફેર પડે એમ, મતલબ નવા ઝાડ ઉગે તો આવનારી પેઢી માટે સારું રહે, ઓક્સિજન મળી રહે, એ હેતુથી આ કર્યું છે। શિવશક્તિ ગ્રામ્ય સખી મંડળ દ્વારા તાલુકા અને જિલ્લા લેવલે અમને TLM દ્વારા માર્ગદર્શન મળ્યું અને અમે બાળકોને લઈને જુદી જુદી જાતના વૃક્ષોના બિયા એકત્રિત કરી અને એના બોલ્સ બનાવ્યા। જેવી રીતે માટી અને છાણમાંથી એ બોલ્સ તૈયાર કર્યા અને જ્યાં કે હવે ચોમાસું સિઝન ચાલુ થઈ રહી છે, જ્યાં પડતર જગ્યા છે, જ્યાં વૃક્ષો જ નથી, એમ કે જમીન સાવ બંજર છે, એવી જગ્યાએ આ બોલ્સ નાખીશું અને ધરતીને હરિયાળી બનાવવાનું એક હેઠળ અમે આ એક કામ કરી રહ્યા છીએ। બીજ જેવા કે વિવિધ પ્રકારના વૃક્ષના બીજ જેવા કે કરંજ, ગરમારો, ખાટી આંબલી, ગોરસ આંબલી, દેશી બાવળ, બોરસલી, ગુલમોહર વૃક્ષના બીજ સખી મંડળ દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા। ત્યાર પછી બીજને પ્રોસેસિંગ માટે માટી તેમજ છાણ સાથે પાણીથી સીડબોલ બનાવી અલગ અલગ બીજને છાણિયા ખાતર અને માટીના બનાવેલા સીડબોલમાં મૂકવામાં આવ્યા હતા। જે સીડબોલ બની ગયેલ હતા તેણે હવે ચોમાસાના સમય નજીક છે, જ્યાં જે વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ નથી ત્યાં આ સીડબોલ નાખી ફરીથી તે જગ્યાએ વૃક્ષો ઉગાડી એક નવીન હરિયાળી અને પર્યાવરણ શુદ્ધ બને તે હેતુથી ખાસ સખી મંડળ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સખી મંડળની મહિલાઓ તેમજ તાલુકા કક્ષાથી મિશન મંગલમ કક્ષાએ કર્મચારીઓ હાજર રહી અભિયાનને સફળ બનાવ્યું હતું। હિતેન્દ્ર પટેલ, હિન્દ TV ન્યૂઝ, અરવલ્લી।